થરાદ શહેરમાં આવેલા સાંચો રોડ પરની શિવશક્તિ સોસાયટી પાસે ભારે પવનના કારણે વીજ કેબલમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના દરમિયાન સળગતો વીજ વાયર સીધો ચાલુ રસ્તા પર પડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર વિસ્તારમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે હાઈ વોલ્ટેજ વીજ વાયરો એકબીજા સાથે જોરદાર અથડાયા હતા, જેના કારણે આ ભયંકર શોર્ટ સર્કિટ સર્જાયો હતો. જોતામાં આગની મોટી જ્વાળાઓ સાથે આખો વીજ કેબલ બળીને ખાખ થઈ ગયો અને રસ્તા પર આવી પડ્યો. રસ્તા પર સળગતો વાયર જોઈને સ્થાનિક રહીશો અને વાહન ચાલકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. આ સમગ્ર ભયાનક ઘટનાનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી અને મોટી જાનહાનિ ટળી છે. શોર્ટ સર્કિટની ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે અકસ્માતવાળા વિસ્તારનો વીજ પુરવઠો તાબડતોબ બંધ કરીને રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી અને પરિસ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં લીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો વીજ કંપનીએ સમયસર પાવર કટ ન કર્યો હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત.